વિદ્યાર્થી મિત્રો, નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ આંકડાશાસ્ત્ર 14મું પ્રકરણ છે. 10મા ધોરણની અંદર મિત્રો આ પ્રકરણ આવે છે આંકડાશાસ્ત્ર છે. એટલે આ પ્રકરણ ધોરણ 9 માટે તો ખૂબ જ અગત્યનું છે. મિત્રો 10મા ધોરણમાં ને 11 અને 12મા ધોરણની અંદર કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર તો આવે છે મિત્રો. એટલે આ પ્રકરણનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ પાયો છે, બેઝિક છે. એટલે આ માહિતી તો દરેક વિદ્યાર્થીએ સમજવી ખૂબ જ જરૂરી છે અને આવડતું હોવું જોઈએ ફરજિયાત મિત્રો. તો જોઈએ આજે આપણે વધારે માહિતી એની ન આપતા પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર ધોરણ 9. આંકડાશાસ્ત્ર અંગ્રેજીની અંદર સ્ટેટસ મતલબ સ્ટેટ એટલે રાજ્ય, એક લેટિન શબ્દ છે. એના ઉપરથી સ્ટેટિસ્ટિક શબ્દ આવ્યો અને સ્ટેટિસ્ટિક એટલે મિત્રો આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર શું છે મિત્રો? પહેલા તો આંકડાશાસ્ત્ર અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. તો આંકડાશાસ્ત્ર શું છે? તો મિત્રો આંકડાશાસ્ત્ર એ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની એક મિત્રો શાખા છે. માહિતીનું અહીંયા લખેલું છે મિત્રો આંકડાશાસ્ત્ર એટલે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની મિત્રો એક શાખા છે. ગણિતનો એક પ્રકાર જ છે મિત્રો, જેને આપણે આંકડાશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. હવે આ આંકડાશાસ્ત્રની અંદર શું આવે એની માહિતી વાત કરીએ તો મિત્રો આની અંદર સૌપ્રથમ એક શબ્દ આવે છે માહિતી. બોર્ડ પર મિત્રો લખેલો છે કે માહિતી કોને કહેવાય? માહિતી એટલે શું? માહિતીને અંગ્રેજીની અંદર ડાટા, DATA અથવા ડેટા તરીકે પણ ઓળખીએ છીએ. ડેટમનું બહુવચન ડાટા એ પણ એક લેટિન શબ્દ છે મિત્રો. એટલે લેટિન શબ્દ ઉપરથી ડાટા શબ્દ આવેલો છે. DATA ડાટા અથવા ડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો માહિતી કોને કહેવાય તેની વાત કરીએ તો મિત્રો કોઈ ચોક્કસ હેતુ માટે હકીકતો અથવા આંકડાઓ એકત્ર કરવાની પદ્ધતિને માહિતી કહેવામાં આવે છે. અને માહિતી કોને કહેવાય? તો કોઈ હેતુ માટે હકીકતો અથવા આંકડાઓ એકત્ર કરવાની પદ્ધતિને માહિતી કહેવામાં આવે છે. અને માહિતીને અંગ્રેજીમાં ડેટા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણા વર્ગમાં રહેલા છોકરા અને છોકરીઓની સંખ્યા, જેની માહિતી ભેગી કરવામાં આવે કે ધોરણ 9 ની અંદર કે 9 ની અંદર આટલા છોકરાઓ છે, આટલી છોકરીઓ છે. બીજી વાત કરીએ તો આપણા વર્ગની અંદર રહેલી બેન્ચીસની સંખ્યા, પંખાઓની સંખ્યા, આપણી શાળાઓમાં રહેલા વૃક્ષોની સંખ્યા, આપણા પુસ્તકાલયમાં રહેલા ચોપડીઓની સંખ્યા, તો આ બધી માહિતી કહેવામાં આવે છે. બહારની માહિતી પણ હોઈ શકે, અંદર પણ માહિતી હોઈ શકે. માહિતી તો ઘણા પ્રકારની હોઈ શકે છે મિત્રો. તો એ અનુસાર માહિતી અનુસાર માહિતીના પ્રકારોની વાત કરીએ તો માહિતીના પ્રકારો, તો માહિતીના મિત્રો બે પ્રકારો છે. આપણો પ્રશ્ન છે કે માહિતીના પ્રકારો જણાવો. તો માહિતીના મિત્રો બે પ્રકારો છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજી માહિતીનું નામ છે ગૌણ માહિતી. ફરી માહિતીના બે પ્રકાર છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજી છે ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? પ્રાઇમરી જેને કહેવામાં આવે છે. અને ગૌણ માહિતી એટલે સેકન્ડરી માહિતી જેને કહેવામાં આવે છે. જ્યારે કોઈ અવલોકનકાર અથવા સંશોધક, જ્યારે કોઈ અવલોકનકાર કે સંશોધક કોઈ ચોક્કસ હેતુ માટે, કોઈ પણ હેતુ માટે ધ્યાનમાં રાખી, કોઈ હેતુને ધ્યાનમાં રાખી પ્રત્યક્ષ અથવા જાતે અથવા સ્વયં પોતે માહિતી ભેગી કરતો હોય તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. અને મિત્રો જ્યારે કોઈ સંશોધક કે અવલોકનકાર કોઈ પણ હેતુ માટે પ્રત્યક્ષ અથવા જાતે અથવા સ્વયં માહિતી મેળવતો હોય, એકત્ર કરતો હોય તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે.
દાખલા તરીકે મિત્રો કહેવામાં આવે કે આપણી શાળામાં વૃક્ષોની સંખ્યા કેટલી છે, તો વૃક્ષોની સંખ્યા પોતે જાતે મેળવી શકે છે. આપણા વર્ગની અંદર ખુરશીઓની સંખ્યા કેટલી, આપણા વર્ગની અંદર ટેબલોની સંખ્યા કેટલી, આપણા વર્ગની અંદર બેન્ચીસની સંખ્યા કેટલી, આપણા વર્ગની અંદર પંખાઓની સંખ્યા કેટલી, ટ્યુબલાઇટની સંખ્યા કેટલી, તો આ બધી જે માહિતી છે મિત્રો જાતે મેળવે છે વિદ્યાર્થીઓ. તેથી આવી માહિતીને કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? ફરી એક વખત, જ્યારે કોઈ સંશોધક કોઈ ચોક્કસ હેતુ માટે સ્વયં પોતે માહિતી એકત્ર કરતો હોય તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. એના ઉદાહરણ પર મેં તમને આપી દીધા. શાળામાં વૃક્ષોની સંખ્યા, શાળામાં વિદ્યાર્થીઓની ઊંચાઈ, શાળામાં વિદ્યાર્થીઓનું વજન, શાળામાં પંખાઓની સંખ્યા, શાળામાં બેન્ચીસની સંખ્યા વગેરે કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી. બીજી માહિતીની વાત કરીએ જેને કહેવામાં આવે છે ગૌણ માહિતી. તો ગૌણ માહિતીની અંદર સિમ્પલ જ છે. પ્રાથમિક માહિતી એટલે જાતે સ્વયં મેળવે તે, અને ગૌણ માહિતી એટલે બીજા દ્વારા માહિતી તે પ્રાપ્ત કરે. બીજા દ્વારા માહિતી તે પ્રાપ્ત કરે ને ગૌણ માહિતી કહેવામાં આવે છે ટૂંકમાં. તો એની પણ મેં વ્યાખ્યા રાખી છે, જ્યારે કોઈ સંશોધક કે અવલોકનકાર બીજા કોઈએ મેળવેલ માહિતીને ઉપયોગમાં લે તો તેવી માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે. ટૂંકમાં બીજા પાસેથી મેળવેલી માહિતીને ગૌણ માહિતી કહેવાય. દાખલા તરીકે તમે જાણો છો કે જ્યારે ચૂંટણી હોય ત્યારે જે ચૂંટણીના પરિણામો છે એ આપણે ટીવીના માધ્યમ દ્વારા મેળવીએ છીએ, સામાયિક પત્રો દ્વારા પણ એના સમાચાર આપણે મેળવતા હોઈએ છીએ કે કોણ જીત્યું, કોણ હાર્યું, કેટલા વોટે જીત્યા, એ બધી ચૂંટણીના જે પરિણામો છે એ આપણે ટીવી દ્વારા અને ન્યૂઝપેપર દ્વારા આપણે મેળવીએ છીએ. જાતે મેળવતા નથી, બીજા દ્વારા માહિતી આપણે મેળવીએ છીએ. તેથી તેને કહેવામાં આવે છે ગૌણ માહિતી. અને એક બીજું ખાસ યાદ રાખો મિત્રો, ગૌણ માહિતીનું ઉદાહરણ આપણી શાળાના પુસ્તકાલયમાં પુસ્તકોની સંખ્યા. હવે મિત્રો પુસ્તકો તો બધા બહુ જ હોય છે મિત્રો, અસંખ્ય પુસ્તકો હોય. હવે તમે ભણવા જાઓ તો એ તમને વાર લાગે, ગણી ન શકો ઝડપથી. તેથી જે તે બેઠેલ વ્યક્તિ હોય, લાઇબ્રેરિયન બેઠેલો હોય, એને આપણે પૂછીએ કે પુસ્તકો કેટલા છે, તો એ એની ડાયરીમાં જોઈ અને પુસ્તકોની સંખ્યા આપણને કહેશે. મતલબ કે જે શાળામાં પુસ્તકો છે એ પુસ્તકો આપણે જાતે નથી મેળવતા, લાઇબ્રેરિયન પાસેથી પુસ્તકોની સંખ્યા મેળવીએ છીએ, બીજા પાસેથી પુસ્તકોની સંખ્યા મેળવીએ છીએ. તેથી તે માહિતીને કહેવામાં આવે છે ગૌણ માહિતી. તો માહિતી મિત્રો બે પ્રકારની થઈ, એક પ્રાથમિક માહિતી, બીજી થઈ ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે જાતે જે માહિતી મેળવતા હોય એને કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી. હવે બીજું ઉદાહરણ એવું પ્રાથમિક આવ્યું, તમારા ઘરની અંદર 12 મહિનાના લાઇટ બિલ ની સંખ્યા, કેટલું લાઇટ બિલ આવ્યું છે એની કિંમત, તો તમે લાઇટ બિલ ઘરે જોઈ શકો છો અને જાતે તમે કહી શકો છો. તેથી એ માહિતીને પણ પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. તો પ્રાથમિક માહિતી ખબર પડી ગઈ અને ગૌણ માહિતી પણ ખબર પડી ગઈ. તો ગૌણ માહિતી એટલે બીજા પાસેથી મેળવેલી માહિતી અને પછી એનો ઉપયોગ કરી અને આપણે જવાબ આપી શકીએ, તો એ માહિતીને કહેવામાં આવે છે ગૌણ માહિતી. તો આપણો ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, માહિતી મેળવવાની પદ્ધતિ. પહેલી વાત હતી માહિતીના પ્રકારો, બે થયા પ્રાથમિક અને ગૌણ. હવે માહિતી જે મેળવો છો એની પદ્ધતિ, કઈ પદ્ધતિ દ્વારા તમે માહિતી મેળવો છો તે. તો માહિતી મિત્રો બે પ્રકારે મેળવીએ છીએ આપણે. એક આંકડા દ્વારા મેળવીએ છીએ અને એક શબ્દો દ્વારા, વર્ણનાત્મક માહિતી જેને કહેવાય, વર્ણ દ્વારા માહિતી, વર્ણનાત્મક માહિતી. એટલે કે માહિતીની જે પદ્ધતિઓ છે બે પ્રકારની છે. એક છે આંકડાકીય માહિતી અને બીજી છે વર્ણનાત્મક માહિતી. આંકડાકીય માહિતી એટલે આંકડા દ્વારા જે માહિતી આપણને પ્રાપ્ત થતી હોય એને આંકડાકીય માહિતી કહેવાય, અને વર્ણનાત્મક માહિતી એટલે શબ્દો દ્વારા માહિતી આપણે પ્રાપ્ત કરતા હોય એને વર્ણનાત્મક માહિતી કહેવાય. દાખલા તરીકે ઉદાહરણની વાત કરીએ પછી આપણે વ્યાખ્યા લઈએ એની. આંકડાકીય માહિતીની અંદર તો શાળામાં ધોરણ 9 માં રહે વિદ્યાર્થીઓનું વજન. હવે વજન મિત્રો તમે જાણો છો કે 25 કિલો, 30 કિલો, 40 કિલો આંકડા દ્વારા આવતું હોય છે. તેથી આ માહિતી કહેવાય આંકડાકીય માહિતી.
શાળામાં રહેલ વિદ્યાર્થીઓની ઊંચાઈ, તો પણ આ માહિતીને આંકડાકીય માહિતી કહેવાય. શાળામાં રહેલ ખુરશીઓની સંખ્યા, શાળામાં રહેલ પંખાઓની સંખ્યા, શાળામાં રહેલ બેન્ચીસની સંખ્યા, તો આ જે પુસ્તકોની સંખ્યા, તો આ બધી સંખ્યા જે છે એ આંકડામાં આવે, તો આવી માહિતીને આંકડાકીય માહિતી કહેવામાં આવે છે. હવે વર્ણનાત્મક માહિતીનું ઉદાહરણની વાત કરવા જઈએ તો શું હોય? તો દાખલા તરીકે રૂપિયાનો સિક્કો અથવા 2 રૂપિયાના સિક્કાને ઉછાળવામાં આવે, તો ઉછાળ્યા પછી શું આવી શકે છે? વાઘ પણ આવી શકે છે અને કાંટા પણ આવી શકે છે. એટલે કે હેડ્સ અથવા ટેલ બેમાંથી ગમે તે આવે, તો હેડ્સ અને ટેલ એ આંકડાકીય નથી, શબ્દ દ્વારા માહિતી છે. તો આવી માહિતીને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે અથવા વર્ણનાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી મિત્રો માહિતી મેળવવાની પદ્ધતિ, તો પહેલી પદ્ધતિ છે આંકડાકીય માહિતી. જો આપેલ અવલોકનો આંકડામાં લેવામાં આવ્યા હોય તો તેને આંકડાકીય માહિતી કહેવાય. જેને આપણે ઉદાહરણ આપ્યું કે વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ, વર્ગમાં વિદ્યાર્થીઓનું વજન, વર્ગમાં રહેલ બેન્ચીસની સંખ્યા, વર્ગમાં રહેલ પંખાઓની સંખ્યા, તો સંખ્યા જે છે એ બધી આંકડામાં આવશે. તેથી આવી માહિતીને કહેવામાં આવે છે આંકડાકીય માહિતી. બીજી વાત કરીએ વર્ણનાત્મક માહિતી. જો આપેલ અવલોકનો વર્ણનાત્મક સ્વરૂપમાં મેળવવામાં આવે તો તેવી માહિતીને વર્ણનાત્મક માહિતી કહેવાય. દાખલા તરીકે સિક્કાને n વખત એટલે ઘણી વખત, કેટલી વખત ઉછાળી શકો? 1 વખત ઉછાળો, 2 વખત ઉછાળો, 3 વખત ઉછાળો, તો એનો જે જવાબ છે ભાગ અને કાંટા બેમાંથી ગમે તે શબ્દો દ્વારા આવશે. હેડ્સ આવે અથવા ટેલ્સ આવે, એવું ના આવે મિત્રો 1 આવે 2 આવે એવું નથી આવતું. દાખલા તરીકે પાસો હોય તો પાસાને ઉછાળો, તો પાસાની અંદર 1 થી 6 અંક લખેલા હોય, તો પાસામાં 1 આવે 2 આવે એવું આવે. પરંતુ સિક્કાને ઉછાળવામાં આવે તો એની અંદર તો મિત્રો હેડ્સ અને ટેલ્સ શબ્દ જ માહિતી આવે છે. તો એવી માહિતીને કહેવામાં આવે છે વર્ણનાત્મક માહિતી. તો માહિતી જે એકત્રિત કરીએ છીએ મિત્રો એ 2 પ્રકારે કરીએ છીએ. એક આંકડાકીય માહિતી સ્વરૂપે મેળવીએ છીએ અને બીજી માહિતી મેળવીએ છીએ વર્ણનાત્મક માહિતી સ્વરૂપે મેળવીએ છીએ. તો મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ વાંચવાનું પણ છે અને લખવાનું પણ છે, સમજવાનું તો હોય જ મિત્રો. ત્યાર પછીની વાત કરીએ માહિતી જે મેળવો છો એનો વિસ્તાર, રેન્જ, વિસ્તાર કેટલો હોય તે. દાખલા તરીકે તમને 5 વિદ્યાર્થીઓ જે છે એ મેળવેલા ગુણ આપેલા છે. દાખલા તરીકે એક ઉદાહરણના સમજૂતી લઈએ. 5 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ મેં બોર્ડ પર લખેલા છે 25, 42, 50, 60 અને 55. આ 5 વિદ્યાર્થીએ 100 માંથી મેળવેલા ગુણ છે. તો તમે મિત્રો આની અંદર જોઈ શકો છો સૌથી વધુ ગુણ કેટલા, સૌથી ઓછા ગુણ કેટલા. તો સૌથી વધુ ગુણ છે 95 અને સૌથી ઓછા ગુણ મેળવેલા છે 25. તો વધારે ગુણ મેળવેલા હોય એમાંથી ઓછા ગુણ મેળવેલા હોય એ બાદ કરો, એટલે કે 95 માંથી તમે 25 ને બાદ કરો તો 70 જવાબ આવે. તો એ 70 એ માહિતીનો વિસ્તાર કહેવાય. મતલબ માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો માહિતીના વિસ્તારને એવું કહી શકાય કે આપેલ માહિતીના મહત્તમ અંક અને લઘુત્તમ અંક એટલે મૂલ્ય ના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપી હોય તે રીતના આપી શકાય: આપેલ અવલોકનો અથવા આપેલ પ્રાપ્તાંકો ના મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય ના તફાવત એટલે કે બાદબાકીને આપેલ માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. દાખલા તરીકે 5 વિદ્યાર્થીએ મેળવેલા ગુણ જે બોર્ડ પર લખેલા છે 25, 42, 50, 62 અને 95 100 માંથી મેળવેલા. આમાં વધુમાં વધુ માર્ક્સ કેટલા છે? તો 55. ઓછામાં ઓછા માર્ક્સ કેટલા છે? તો 25. તો 95 વધુ છે, એમાંથી ઓછા ગુણ 25 છે, એની મેં બાદબાકી કરી એટલે 95 માંથી 25 જાય તો બાદબાકી થઈ 70. તો એ 70 આપેલા અવલોકનો જે છે એ અવલોકનોનો મિત્રો વિસ્તાર કહેવામાં આવે છે. તો વિસ્તાર કોને કહેવાય એ તમે સારી રીતે મિત્રો સમજી ગયા છો. ત્યાર પછીના પ્રશ્નની મિત્રો વાત કરીએ ચલ અને ચલના પ્રકારો. તો ચલ કોને કહેવાય એની વાત કરીએ મિત્રો. ચલ એટલે શું મિત્રો? તો ચલ અને અચલ અથવા અચળ આ શબ્દ આવે છે. ચલ એટલે જેની કિંમત, જેનું મૂલ્ય બદલાય એને કહેવામાં આવે ચલ. ફરી મિત્રો, જેનું મૂલ્ય બદલાય
એને કહેવામાં આવે છે ચલ, અને જેનું મૂલ્ય જેની કિંમત બદલાય નહીં એને કહેવામાં આવે છે અચળ અથવા અચલ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે કોઈ પણ દાખલો હોય ગણિતની અંદર એમ કહીએ છીએ, ધારો કે કબાટની કિંમત x રૂપિયા છે, પછી આપણે દાખલા ગણતા હતા. હવે x રૂપિયા એટલે શું? તો x રૂપિયા એટલે કોઈ પણ કિંમત આવશે કબાટની, 500 રૂપિયા આવશે, 1000 રૂપિયા પણ આવશે. એટલે x એટલે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો એને કહેવામાં આવે છે ચલ. અને અચલનું ઉદાહરણ મિત્રો વાત કરીએ તો કોઈ પણ સંખ્યા લે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા ગણ વિશે તમે શીખી ગયા હતા. n w z q r આમાંની કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા, દાખલા તરીકે 5, તો 5 એટલે 5, તો 5 ની કિંમત બદલાય નહીં, 5 એટલે 5 જ કહેવાય, જેને કહેવામાં આવે છે અચળ સંખ્યા. તો સંખ્યાઓ જે છે એને કહેવામાં આવે છે અચળ. તો મિત્રો ચલ કોને કહેવાય અને અચળ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ. હવે મિત્રો ચલના પ્રકારોની વાત કરીએ. આંકડાશાસ્ત્રની અંદર ચલના મિત્રો બે પ્રકાર આવેલા છે. એક છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. ચલ એટલે કિંમત મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને. ફરી ચલના બે પ્રકાર છે, એક અસતત ચલ અને બીજું છે સતત ચલ. હવે અસતત ચલ કોને કહેવાય તેની વાત કરીએ. તો મિત્રો જે ચલ આપેલ અંતરાલની અંદર પૂર્ણાંક કિંમત ધારણ કરે, જે ચલ આપેલ અંતરાલમાં પૂર્ણાંક કિંમત ધારણ કરે તો તેને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે પૂર્ણાંક કિંમત એટલે તમને ખ્યાલ આવે કે મિત્રો પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. પ્રાકૃતિક તો ખરી પણ પૂર્ણાંક સંખ્યાની અંદર હોવી જોઈએ, અપૂર્ણાંક સંખ્યા આવી જોઈએ નહીં. દાખલા તરીકે આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર તો કુટુંબમાં બાળકોની સંખ્યા. હવે કુટુંબની અંદર બાળકો કેટલા હોય તો તમે જાણો છો, એક બાળક હોય, બે બાળક હોય, ત્રણ બાળક હોય, અઢી બાળક કે 3.5 બાળક હોઈ શકે નહીં. ત્યાર પછી સ્કૂલમાં છોડની સંખ્યા, સ્કૂલની અંદર છોડની સંખ્યા પણ મિત્રો પૂર્ણાંક સંખ્યાની અંદર આવે. અને છોડ ઉપર ઉગેલા ફૂલોની સંખ્યા, તો છોડ ઉપર ઉગેલા ફૂલોની સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે. છોડ ઉપર 5 ફૂલ ઉગી શકે, 10 ફૂલ ઉગી શકે, એવું ન કહી શકીએ કે 10.5 ફૂલ ઉગ્યા, 7.5 ફૂલ ઉગ્યા, એવું ના આવે, પૂર્ણાંકમાં જવાબ આવે. તો જેનો જવાબ પૂર્ણાંકમાં આવતો હોય તો એવી માહિતી જે છે, એવું જે છે ચલ છે એને કહેવામાં આવે છે અસતત ચલ. તો અસતત ચલ એટલે તમને ખબર પડી ગઈ મિત્રો. ફરી વ્યાખ્યાની વાત કરીએ તો અસતત ચલ કોને કહેવાય? તો જે ચલ આપેલ અંતરાલમાં પૂર્ણાંક કિંમત ધારણ કરે અથવા પૂર્ણાંક કિંમત આવતી હોય તો તે ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાહરણની આપણે સમજૂતી આપી દીધી કે બાળકોની સંખ્યા અને છોડ ઉપર રહેલ ફૂલની સંખ્યા. ત્યાર પછીની વાત કરીએ કે સતત ચલ કોને કહેવાય? તો જે ચલ આપેલ અંતરાળમાં કોઈ પણ કિંમત ધારણ કરે. હવે કોઈ પણ કિંમત એટલે પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. જે ચલ આપેલ અંતરાળમાં કોઈ પણ અપૂર્ણાંક કે પૂર્ણાંક કિંમત ધારણ કરે, તો કોઈ પણ કિંમત ધારણ કરે તો તેને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓની ઊંચાઈ. હવે મિત્રો વિદ્યાર્થીઓની ઊંચાઈ 4 ફૂટ પણ હોઈ શકે, 4.5 ફૂટ પણ હોઈ શકે, એટલે 4.5 પણ હોય. હવે 4.5 એટલે અપૂર્ણાંક આવે, 5 પણ હોય, 5.5 પણ હોય, 6 પણ હોઈ શકે છે. ટૂંકમાં પૂર્ણાંક અને અપૂર્ણાંકની અંદર આવે. એ જ રીતે વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓની ઊંચાઈ તો 4 ફૂટ આવે, 4.5 ફૂટ પણ આવી શકે છે ઊંચાઈ. અને વજનની વાત કરીએ તો 40, 40.5, 40.5 એવું હોઈ શકે. અને મિત્રો વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓનું વજન, તો વજનની અંદર 30 કિલો હોઈ શકે, 30.5 કિલો પણ હોઈ શકે છે. અને ઊંચાઈની વાત કરીએ તો 4.5 ફૂટ હોઈ શકે, 4 ફૂટ પણ હોઈ શકે, 5 ફૂટ પણ હોઈ શકે, એનાથી વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. પરંતુ એની અંદર જે કિંમતો છે એ કિંમતો અપૂર્ણાંકમાં પણ હોઈ શકે અને પૂર્ણાંકમાં પણ હોઈ શકે. તો આવી જે માહિતી તમને પ્રાપ્ત થાય તો એવી માહિતીને કહેવામાં આવે છે અસતત માહિતી, મતલબ કે અસતત ચલ કહેવામાં આવે છે.
એના જે આંકડાઓ છે એ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં આવે, એની જે કિંમત છે એ અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને ધારણ કરી શકે અને પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને કિંમત ધારણ કરી શકતા હોય તો એવા ચલને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ચલના બે પ્રકારની વાત કરી, એક અસતત ચલ અને બીજી વાત કરી સતત ચલ. ત્યાર પછીની વાત કરીએ મિત્રો વર્ગીકરણ કોને કહેવાય. આપણે વર્ગીકરણ એટલે કે કોષ્ટક બનાવવાનું આવે છે દાખલાઓની અંદર, એટલે તમને વધારે એની અંદર ખબર પડશે. વ્યાખ્યાની અંદર સમજો ખાલી શું કહેવા માંગે છે, જ્યારે દાખલા લઈશું ત્યારે તમને ખબર પડી જાય કે વર્ગીકરણ કેવું હોય તેની વાત કરીએ. તો વર્ગીકરણ એટલે શું? તો માહિતીના જે અવલોકનો છે એ મૂલ્યો અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગો કે જૂથોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય. આપેલા માહિતીના જે અવલોકનો છે એ અવલોકનને જૂથ વાઇઝ વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. અરે વર્ગીકરણ કોને કહેવાય? તો માહિતીના અવલોકનોના મૂલ્ય અનુસાર કે ગુણધર્મો અનુસાર જૂથોમાં કે અંતરાલોમાં, વર્ગ અંતરાલમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. તો આ આપણું વર્ગીકરણ. ત્યાર પછી વાત કરીએ વર્ગ કોને કહેવાય અથવા વર્ગ અંતરાલ. બંને એક જ શબ્દ છે મિત્રો. વર્ગ અથવા વર્ગ અંતરાલ કોને કહેવાય તે. તો વર્ગ અથવા વર્ગ અંતરાલ કોને કહેવાય તે. તો એની વાત કરીએ જ્યારે આમાં સંખ્યાત્મક માહિતી જ આવશે. ગુણાત્મક માહિતી અંદર વર્ણાત્મક માહિતી જે છે એ માહિતીનો સમાવેશ આની અંદર વર્ગમાં થતો હોતો નથી. તો વર્ગ અથવા વર્ગ અંતરાલ કોને કહેવાય? જ્યારે સંખ્યાત્મક માહિતી તેના વિસ્તાર અનુસાર, વિસ્તાર એટલે મિત્રો આપણે સમજૂતી તમને આપી દીધી હતી, જે વિસ્તાર આવે એ વિસ્તાર પ્રમાણે જુદા જુદા જૂથોની અંદર વહેંચણી કરવામાં આવે તો આ તમામ જૂથોને વર્ગ અથવા વર્ગ અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. અને વર્ગ અંતરાલ અથવા વર્ગ કોને કહેવાય? જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા વર્ગ કે જૂથમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આવા પ્રત્યેક જૂથ કે વર્ગને વર્ગ અથવા વર્ગ અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને. હવે આવૃત્તિ કોને કહેવાય તે. દાખલા તરીકે વર્ગની ઉદાહરણની સમજૂતી આપીએ. દાખલા તરીકે તમને સંખ્યાઓ આપેલી છે. 10 થી સંખ્યા શરૂ થઈ અને 50 સુધી સંખ્યા આપી છે. 10 થી 50 સંખ્યાઓ ક્રમિક આપેલી છે અને તમને એમ કે આનું જૂથ બનાવો, વર્ગ બનાવો, વર્ગ અંતરાલ બનાવો. તો કઈ રીતે બનાવી શકાય? સંખ્યાઓ આપેલી છે 10 થી 50, તો તમારે એના વર્ગ કેવી રીતે બનાવવાના તે. તો મિત્રો તમે 10 ના વર્ગ બનાવી શકો, 5 ની સંખ્યાના વર્ગ પણ બનાવી શકો છો. દાખલા તરીકે 10 થી સ્ટાર્ટ કરવાનું, 10 આપી છે એટલે 10 થી સ્ટાર્ટ કરીએ છીએ. તો 50 સુધી સંખ્યા આપી હોય તો કઈ રીતે વર્ગ બનાવે એની વાત કરીએ. તો 10 થી 19, 19 થી 29, 29 થી 39, 39 થી 49, 49 થી 59 આને કહેવામાં આવે છે વર્ગ. અથવા 10 થી 20, આ માઈનસ નથી લીધો, આ 10 થી 20 સુધી સંખ્યાઓ આવેલી છે એવું બતાવે છે. તો આ એક વર્ગ કહેવાય. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, તો આને કહેવામાં આવે છે મિત્રો વર્ગ. હવે આ વર્ગની અંદર તો દાખલા તરીકે નાની સંખ્યા છે 10 અને મોટી સંખ્યા તમને બતાવેલી છે 20, પરંતુ 20 એ આ વર્ગમાં ન આવે, બાજુના વર્ગમાં આવે. એ પછી આપણે માહિતી મેળવીશું. તો 10 અને 20 ખાલી એક વર્ગની જ વાત કરીએ, બીજા વર્ગની વાત નથી કરતા. 10 થી 20 એક વર્ગ આપેલો હોય તો 10 એ નાની સંખ્યા છે અને 20 એ મોટી સંખ્યા છે. તો મિત્રો નાની સંખ્યા હોય તો એને કહેવામાં આવે છે અધઃ બિંદુ, અધઃ સીમા બિંદુ, અને મોટી સંખ્યા હોય એને કહેવામાં આવે છે ઉધ્વ સીમા બિંદુ. સીમા એટલે છેડા, છેડે રહેલી સંખ્યા. તો આ પણ છેડે રહેલી સંખ્યા કહેવાય અને આ પણ સીમા જ કહેવાય, પરંતુ આ નાની છે તેથી કહેવાય અધઃ સીમા બિંદુ, અને આને કહેવામાં આવે છે ઉધ્વ સીમા. અધઃ સીમા અને ઉધ્વ સીમા બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અધઃ સીમા અને ઉધ્વ સીમા, અધઃ સીમા અને ઉધ્વ સીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે 10 થી 20 કેટલી સંખ્યાઓ હોય? તો 10 થી 20 કેટલી સંખ્યાઓ? ખાલી એક જ વર્ગની વાત કરીએ, આખા વર્ગની વાત
તો તમારે ગણવાના 10 11 12 13 14 15 16 17 તો તમે 10 થી 20 ગણશો તો મિત્રો 10 સંખ્યાઓ થશે 10 થી 20 ગણશો બીજો વર્ગ હોય ત્યારની વાત થાય છે 10 થી 20 ગણશો તો તમે આમ જો ખાલી એક જ વર્ગ આપેલો હોય તો 11 સંખ્યા થશે અને જો અહીંયા બીજો વર્ગ આપેલો હશે તો મિત્રો 10 સંખ્યા થશે કેવી રીતે 11 થાય કેવી રીતના 10 થાય એની માહિતી આપણે દાખલા વખતે તમને સમજૂતી આપીશ જેને કહેવામાં આવે છે 10 થી 20 સુધીની સંખ્યાઓ તો કેટલી છે તો 10 છે અથવા 11 છે એને કહેવાય આપેલા વર્ગની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે જે પછી માહિતી આપીશ 10 કેવી રીતના હોઈ શકે અને 20 કેવી 21 કેવી રીતના 11 કેવી રીતના હોઈ શકે તે ત્યાર પછીની માહિતી વાત કરીએ આવૃત્તિ કોને કહેવાય તે શબ્દ જોઈએ આવૃત્તિ એટલે શું આવૃત્તિને અંગ્રેજીની અંદર ફ્રીક્વન્સી f સંકેત તરીકે ઓળખવામાં આવે છે આવૃત્તિની અંદર એક સંચય આવૃત્તિ પણ આવશે જે દાખલા આવશે ત્યારે આપણે એની વાત કરીશું સંચય આવૃત્તિ ફક્ત આપણે આવૃત્તિની વાત કરીએ તો મિત્રો તમને જે વર્ગ આપેલા હોય એ વર્ગની જોડે તમને સંખ્યાઓ પણ આપેલી હોય છે છોડની સંખ્યા ગુલાબની સંખ્યા એટલી તો મોગરાની સંખ્યા એટલે પછી એનું એક વર્ગીકરણ કરવામાં આવે તો વર્ગીકરણની અંદર ગુલાબના છોડની સંખ્યા 5 છે મોગરાની સંખ્યા 3 છે જાસૂદની સંખ્યા 10 છે આ રીતનું એક વર્ગીકરણ કરવામાં આવે અને જે વર્ગીકરણ કર્યું એમાં જે તમે સંખ્યાઓ દર્શાવી છે ગુલાબની સંખ્યા એટલી મોગરાની સંખ્યા એટલી તો એને કહેવામાં આવે છે આવૃત્તિ તો આવૃત્તિની અંદર પણ બે રીતે આપણે દર્શાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે આવૃત્તિ તો આવૃત્તિની વર્ગ અનુસાર પણ લેવામાં આવે છે અને સંખ્યા અનુસાર પણ લેવામાં આવે છે જ્યારે દાખલા આવશે ત્યારે આવૃત્તિ કેવી રીતના આપેલી છે એ તમને સમજૂતી આપીશું અત્યારે આવૃત્તિ એટલે શું એની ફક્ત વ્યાખ્યાની વાત કરીએ તો માહિતીના અવલોકનોના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને કે માહિતીના અવલોકનોના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને કે માહિતીના જુદા જુદા વર્ગ કે જૂથમાં કેટલા અવલોકનો સમાયેલા છે તે દર્શાવતી સંખ્યાને તે અવલોકન કે તે વર્ગની આવૃત્તિ કહેવાય તો હમણાં મેં વાત કરી ગુલાબના છોડની સંખ્યા 5 તો 5 એ આપેલ ગુલાબની આવૃત્તિ કહેવામાં આવે છે જે દાખલાઓ પણ આવશે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા શોધવાના અને તમને ત્યારે વધારે ખ્યાલ આવી જશે કે આવૃત્તિ કોને કહેવાય તે હવે છેલ્લા મુદ્દાની વાત કરીએ કે વર્ગ લંબાઈ કોને કહેવાય તો મિત્રો વર્ગ લંબાઈ ની વ્યાખ્યા પણ લખેલી છે અને કઈ રીતે શોધી શકાય એની પણ આપણે સમજ મેળવીએ તો આવૃત્તિ વિતરણના કોઈ પણ વર્ગ આપેલો હોય દાખલા તરીકે અહીંયા આપ્યું છે 10 થી 20 આવૃત્તિ વિતરણનો કોઈ પણ વર્ગ આપેલો હોય તો એ વર્ગની અંદર મેં તમને વાત કરી અધઃ સીમા ઉધ્વ સીમા અને આની અંદર પણ એક બીજી માહિતી આપવાની છે દાખલા તરીકે પહેલા આની એક વાત કરીએ 10 થી 20 એક જ વર્ગ લઈએ 10 થી 20 હવે 10 છે મિત્રો અધઃ સીમા કહેવાય તમને પૂછે કે અધઃ સીમા શોધો તો 10 તમને પૂછે ઉધ્વ સીમા શોધો તો 20 અધઃ સીમા 10 ઉધ્વ સીમા 20 હવે એક બીજો શબ્દ આવે છે મિત્રો અધઃ સીમા બિંદુ આ તો ખરું પરંતુ એક બીજો શબ્દ છે અધઃ સીમા બિંદુ અને એ જ રીતે ઉધ્વ સીમા બિંદુ આવા બે શબ્દ આવે છે તો આમાં ડિફરન્સ કેટલો તો જે નાની સંખ્યા હોય એમાંથી 0.5 બાદ કરવાના અને મોટી સંખ્યા હોય એમાં 0.5 ઉમેરવાના તો જે 10 છે એમાંથી 0.5 બાદ કરી દેવાના તો જવાબ આવે 9.5 સીધી બાદબાકી કરી દઉં છું મિત્રો 9.5 10 0.5 અને ઉધ્વ સીમા એટલે 0.5 ઉમેરવાના
આમાં 0.5 બાદ કરો, આમાં 0.5 ઉમેરો તો એને કહેવાય અધસીમા બિંદુ. આ એક શબ્દ વધારાનો આપી દીધો. અને અધસીમા પૂછે તો 10, ઉધસીમા પૂછે તો 20 અને અધસીમા બિંદુ પૂછે તો 9.5 અને ઉધસીમા બિંદુ પૂછે તો 20.5. હવે આપણે અહીંયા તો વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આ બેની બાદબાકી. ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુની બાદબાકી. એટલે કે ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુનો તફાવત. અને આ બંનેની તમે જો બાદબાકી કરશો તો બંનેની બાદબાકી કેટલી આવશે મિત્રો? તો તમે જોઈ શકો છો અથવા અહીં સુધીની સંખ્યા લઈ લો તો પણ થાય 20.5 અને તેમાંથી 9.5 બાદ કરો 0. અહીંયા તમને ખબર જ છે કે 20 માંથી 9 જાય ને તો 20 માંથી 9 જાય તો 11. તો 11 એ શું છે? તો એ 11 એ આપેલા વર્ગની વર્ગ લંબાઈ. આપેલા વર્ગની વર્ગ લંબાઈ. બીજી રીતે શોધવું હોય મિત્રો તો શું કરવાનું? તો આ બંનેની બાદબાકી, ખાલી એક જ વર્ગ આપ્યો હોય તો આ બંનેની બાદબાકી એટલે કે 20 માંથી 10 જાય વર્ગ લંબાઈ શોધવા માટે. વર્ગ લંબાઈ 20 માંથી 10 બાદ કરો અને 1 ઉમેરી દેવાનો. 20 માંથી 10 બાદ કરી 1 ઉમેરી દેવાનો એટલે કે 20 માંથી 10 જાય તો 10 વત્તા 1 બરાબર 11. તો આ રીતે વર્ગ લંબાઈ આવશે. તો વર્ગ લંબાઈ તમને ખબર પડી ગઈ કેવી રીતે શોધી શકાય તે. હવે માનો કે તમને અહીંયા બે વર્ગો આપેલા છે. અહીંયા બીજો પણ વર્ગ આપ્યો છે 20 થી 30. ત્રીજો છે 30 થી 40. આ રીતના માહિતી આપેલી હોય અને હવે આમ વર્ગ લંબાઈ શોધવાની કે તો આની વર્ગ લંબાઈ કેટલી થાય? પહેલાની જ વાત થાય, બીજાની બધી સરખી જ થશે. તો આની વર્ગ લંબાઈ મિત્રો કેટલી થશે? તો આની વર્ગ લંબાઈ ફક્ત બાદબાકી જ કરવાની. તો વર્ગ લંબાઈ શોધવી હોય વર્ગ લંબાઈ તો 20 માંથી 10 જાય તો 10. તો આપેલા વર્ગની વર્ગ લંબાઈ 10 થશે. આ રીતના રકમ આપી હોય તો બીજું ના આપ્યો હોય વર્ગ, એક જ વર્ગ આપેલો હોય અને વર્ગ લંબાઈ શોધવાની કે તો 11 થાય. પણ નીચે બીજો વર્ગ આપેલો હોય તો તમારે એની વર્ગ લંબાઈ થશે 10. હવે આની અંદર પણ રકમ બે પ્રકારની હોય. 10 થી 20 આપ્યો છે અને નીચે 20 નું પુનરાવર્તન નથી થતું. અહીં 20 છે ને અહીંયા 20 આવે છે એનું પુનરાવર્તન થતું નથી. તો વર્ગ લંબાઈ શોધવી હોય તો અહીંયા આપેલું છે 21 ની સંખ્યા આપી હોય એટલે કે 20 બે વખત નથી આવતું, 20 પછી 21 આવે છે તો એની વર્ગ લંબાઈ મિત્રો 11. શોર્ટમાં તમારે વર્ગ લંબાઈ શોધવાની આવે ટૂંકમાં તો આ બે બાદબાકી કરી દેવાની. આ જે બે આપેલા હોય પહેલા બે એ ની પ્રથમ વર્ગની અધસીમા, બીજા વર્ગની અધસીમા બંનેની બાદબાકી કરો એટલે કોઈ પણ વર્ગ આપેલો હોય એની વર્ગ લંબાઈ મળી જાય. તો વર્ગ લંબાઈ શોધવા માટે 20 માંથી 10 જાય એટલે 10. તો આપેલો જે વર્ગ છે એની વર્ગ લંબાઈ થશે 10. ફક્ત એક જ વર્ગ આપ્યો હોય તો એની વર્ગ લંબાઈ આ રીતે શોધી શકાય છે. તો એની વર્ગ લંબાઈ મિત્રો 11 થશે. તો આ બધી જ માહિતીઓ મિત્રો તમારે લખવાની છે, તૈયાર કરવાની છે, વારંવાર વાંચવાની છે અને મગજની અંદર ફિટ કરી દેવાની છે જેથી કરીને તમને આંકડાશાસ્ત્ર એકદમ ક્લિયર થઈ જાય, ખબર પડી જાય કોને શું કહેવામાં આવે છે તે. અને આના ઉપરથી પણ તમે દાખલા ગણી શકો છો અને આ તમારે છેક સુધી આંકડાશાસ્ત્ર ભણવાનું આવશે. તો આજે આપણે આટલી જ માહિતી આપીએ છીએ. ત્યાર પછી સ્વાધ્યાય 14.1 જે છે એની અંદર તમને એવું કહે છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીના ઉદાહરણ આપો. તો આ 14.1 ના દાખલાઓ તો તમારે જાતે કરવાના છે. પ્રાથમિક માહિતીના મેં ઉદાહરણ આપ્યા હતા, વૃક્ષોની સંખ્યા, શાળામાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ બધી પ્રાથમિક માહિતી કહેવાય. એવા 5 ઉદાહરણો આપજો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીના. તો એ સ્વાધ્યાય 14.1 ના તમામ દાખલાઓ તમારે જાતે કરવાના છે મિત્રો. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 14.2 ના દાખલાથી શરૂઆત કરશું. અસ્તુ મિત્રો.